નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસબીની એક ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ સરકારી નોકરીની જાહેરાતનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ। ફાર્મસી ક્ષેત્રના ઉમેદવારો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જુનિયર ફાર્માસિસ્ટની ભરતી આવી ગઈ છે। તો ચાલો ફટાફટ આ નોટિફિકેશનની અંદરની તમામ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ। આ કોઈ અફવા નથી, પણ સીધું જ જીપીએસએસબીના ઓફિશિયલ 26 પાનાના નોટિફિકેશનમાંથી લીધેલું સત્તાવાર હેડિંગ છે। જાહેરાત ક્રમાંક 07/2026-27 હેઠળ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 માટે આ સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે આ માહિતી 100% સત્તાવાર અને પાક્કી છે। આજના આ એક્સપ્લેનરમાં આપણે મુખ્ય 5 મુદ્દાઓ કવર કરીશું: સામાન્ય માહિતી, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદાની છૂટછાટ, ફી અને અગત્યની તારીખો, અને છેલ્લે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ પ્રક્રિયા। વિભાગ 1, સામાન્ય ભરતી માહિતી। ગુજરાતમાં ફાર્મસી પ્રોફેશનલ્સ માટે ખરેખર કેટલી મોટી તક છે તે સમજીએ। 164, હા, આંકડો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે। જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ માટે 164 જેટલી સરકારી ખાલી જગ્યાઓ ભરાવા જઈ રહી છે। જે ઉમેદવારોએ ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેમના માટે સરકારી સેવામાં જોડાવાની આ એક જબરદસ્ત તક કહી શકાય। હવે આ જગ્યાઓનું વિભાજન કેવી રીતે થયું છે તે જોઈએ। જિલ્લાવાર વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સૌથી વધુ 55 જગ્યાઓ ફાળવવામાં આવી છે। ત્યારબાદ દાહોદમાં 26, છોટાઉદેપુરમાં 24 અને દેવભૂમિ દ્વારકામાં 14 જગ્યાઓ છે। અને જો કેટેગરી મુજબ જોઈએ તો જનરલ માટે 78, એસીબીસી માટે 51 અને ઈડબ્લ્યુએસ માટે 16 જગ્યાઓ છે। આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે કયા જિલ્લાઓમાં સૌથી વધુ જરૂરિયાત છે, જે ભવિષ્યમાં જિલ્લા પસંદગી વખતે કામ લાગી શકે છે। સૌથી આકર્ષક બાબત એટલે કે આર્થિક વળતર। પસંદગી પામનાર ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800 રૂપિયાનો ફિક્સ પગાર મળશે। અને હા, 5 વર્ષની સંતોષકારક સેવા બાદ નિયમિત નિમણૂક અંગે પણ વિચારણા કરવામાં આવશે। સરકારી ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે આનાથી સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે? વિભાગ 2, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા। હવે એ જોઈએ કે આ ફોર્મ ભરવા માટે ખરેખર કોણ લાયક છે। તો લાયકાતના મુખ્ય માપદંડો બિલકુલ સ્પષ્ટ છે। ઉમેદવાર પાસે બી ફાર્મ, ફાર્મ ડી અથવા તો ડી ફાર્મની ડિગ્રી હોવી એકદમ ફરજિયાત છે। પણ સૌથી મોટો અને અગત્યનો નિયમ એ છે કે ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ। આ સિવાય બેઝિક કમ્પ્યુટરનું નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું પણ જરૂરી છે। આ શૈક્ષણિક લાયકાતો ક્યાંય બહારથી નથી આવી। સત્તાવાર નોટિફિકેશનના નિયમ મુજબ જ આ બધી શરતો મૂકવામાં આવી છે। એટલે લાયકાતને લઈને મનમાં કોઈ પણ શંકા રાખવાની જરૂર નથી, બધું જ એકદમ ક્લિયર છે। વયમર્યાદાની વાત કરીએ તો એક સામાન્ય નિયમ એવો છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। આ એક બેઝ લિમિટ છે જેને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે। વિભાગ 3, વયમર્યાદામાં છૂટછાટ। હવે અમુક કેટેગરી માટે ઉંમરમાં કેટલીક ખાસ રાહત આપવામાં આવે છે તે સમજી લઈએ। નોટિફિકેશનમાં એક આખું ટેબલ આપેલું છે જેમાં કઈ કેટેગરીના ઉમેદવારને કેટલા વર્ષની છૂટછાટ મળશે તે બહુ જ સ્પષ્ટ રીતે વર્ગીકૃત કરેલું છે। ચાલો આ નિયમોને સરળ ભાષામાં ડીકોડ કરીએ। સામાન્ય વર્ગની મહિલાઓ અને અનામત વર્ગના પુરુષોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટ મળે છે, જ્યારે અનામત વર્ગની મહિલાઓ અને સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરુષોને સીધી 10 વર્ષની છૂટ મળે છે। પણ અહીંયા એક બહુ જ મહત્વની શરત છે। કોઈપણ કેટેગરીનો ઉમેદવાર હોય, તમામ છૂટછાટ ગણ્યા પછી પણ ઉંમર 45 વર્ષથી તો ન જ વધવી જોઈએ। આ 45 વર્ષની એક સખત અને અંતિમ મર્યાદા છે। વિભાગ 4, ફી અને અગત્યની તારીખો। હવે વાત કરીએ એક્શન પ્લાનની, કે ફોર્મ ક્યારે અને કેવી રીતે ભરવાનું છે। આ ટાઈમલાઈનનો સ્ક્રીનશોટ લઈ લેવા જેવો છે। અરજી પ્રક્રિયા 29મી એપ્રિલ 2026થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 20 મે 2026। ઓનલાઈન ફી ભરવા માટે પણ 20 મે છેલ્લો દિવસ છે। જો કોઈ કારણસર ઓનલાઈન ફી ભરવાની રહી જાય તો ગભરાવાની જરૂર નથી। 21 થી 25 મેની વચ્ચે ગાંધીનગર ખાતે જીપીએસએસબીની કચેરીએ રૂબરૂ જઈને 500 રૂપિયા લેટ ફી સાથે અરજી માન્ય કરાવી શકાશે। પણ હા, એના માટે અરજી અગાઉથી ઓનલાઈન કન્ફર્મ થયેલી હોવી ફરજિયાત છે।
ફીના માળખાની વાત કરીએ તો માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ ₹100 ફી અને બેંકના જે કોઈ ચાર્જ થતા હોય તે ચૂકવવાના રહેશે, જ્યારે એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોએ ₹1 ફી ભરવાની રહેતી નથી. તેઓ માટે આ અરજી તદ્દન ફ્રી છે. વિભાગ 5 ઓનલાઈન અરજી પ્રક્રિયા. બધી જ માહિતી મળી ગઈ. હવે ફોર્મ કેવી રીતે ભરવું એનું છેલ્લું સ્ટેપ જોઈ લઈએ. અરજી માત્ર ને માત્ર ઓજાસ પોર્ટલ પર જ સ્વીકારવામાં આવશે. ojas.gujarat.gov.in પર જઈને જીપીએસએસબી જુનિયર ફાર્માસિસ્ટની જાહેરાત પસંદ કરવાની રહેશે. જો પહેલાં ક્યારે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરેલું હોય તો કામ એકદમ ફટાફટ થઈ જશે, નહીંતર નવી વિગતો ભરવી પડશે. ફોટો અને સહી અપલોડ કરતી વખતે ધ્યાન રાખો કે સાઇઝ 15 KBથી ઓછી હોય. અને હા, સૌથી અગત્યની વાત, બધી જ વિગતો ભર્યા પછી છેલ્લે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જ્યાં સુધી કન્ફર્મેશન નંબર જનરેટ ન થાય ત્યાં સુધી ફોર્મ ભરાયેલું નહીં ગણાય. તો મિત્રો, આ જુનિયર ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા MCQ આધારિત રહેવાની છે. એટલે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ જબરદસ્ત તક માટે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે કે નહીં? સમયસર ફોર્મ ભરી દેવું અને અત્યારથી જ યોગ્ય સિલેબસ મુજબ તૈયારી કરવી એ જ સરકારી નોકરી મેળવવાની સાચી ચાવી છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો હમણાં જ વિડીયોને લાઇક કરો અને કમેન્ટ કરી અમને કહી શકો છો. મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.